જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આપણે છેલ્લા લેક્ચરની અંદર શું વાત કરી? તો કે સાહેબ તીવ્ર રોગો અને હઠીલા રોગો। તો તીવ્ર રોગો અને હઠીલા રોગો છે એ શું છે? તો તીવ્ર એટલે તો કે એ થોડાક સમયમાં જ મટી જાય સામાન્ય રીતે, બરાબર? કેટલો સમય હોય અંદાજે? દાખલા તરીકે તમને શરદી ઉધરસ થઈ હોય તો વિધિન 1 વીક, એક વીકમાં તમે આરામથી સાજા થઈ જાવ, એક અઠવાડિયાની અંદર। પણ જે લાંબા ગાળાના રોગો છે ને મિત્રો, એ બહુ નુકસાનદાયક હોય છે। કેમ? તો એ છે આપણે સમજવાનું છે આજે કે લાંબા ગાળાના રોગો એટલે કે હઠીલા રોગો છે એ કઈ રીતે આપણા સ્વાસ્થ્યને વધારે પડતું છે એ કેવું કરી દે છે? ખરાબ, બરાબર? તો આજે જોવું છે આપણે હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય। હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય, બરાબર? તો આ બંને છે મિત્રો ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે। કઈ રીતે છે જોઈએ તો કે તીવ્ર અને હઠીલા રોગો છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર જુદી જુદી અસર કરે છે। કોણ? તીવ્ર રોગો અને હઠીલા રોગો, બરાબર? તો રોગ છે એ કોઈ પણ ભાગમાં અસર કરે છે, જ્યારે સ્વાસ્થ્યને પણ શું થાય છે મિત્રો? અસર થાય છે। હવે મિત્રો તીવ્ર રોગ અને હઠીલા રોગો છે એ બંને આપણા સ્વાસ્થ્ય ઉપર તો એટેક કરે છે, પણ એમાં સૌથી વધારે ખરાબ કોણ? તો કે હઠીલા રોગ। કારણ કે તીવ્ર રોગ છે જે એ સામાન્ય રીતે શું કરે તો કે એકાદ વીકમાં આપણે સાજા થઈ જાય, પણ હઠીલા રોગ છે વધારેમાં વધારે તો કે 1 વર્ષ એનાથી પણ વધારે અથવા તો જીવન પર્યંત સુધી શું કરે છે મિત્રો? તો કે આપણને બીમાર પાડી દે છે, અથવા તો આપણે એ રોગ સાથે પીડાતા જીવીએ છીએ, બરાબર? તો હવે શું થાય છે તો કે હઠીલા રોગો છે, બરાબર, એ શું કરે તો કે લાંબા સમય સુધી ચાલે। એટલે લાંબા સમય સુધી શું થાય તો કે એ પાર્ટ છે એ ખરાબ હોય, મતલબ કે એ પોતાનું કાર્ય સરખી રીતે કરતો હોય નહીં, બરાબર? દાખલા તરીકે હું વાત કરું તો કે નાનું આંતરડું છે એ બરાબર પ્રોપર તરીકેથી કામ કરતું નથી જેમ એને કરવું હોય, તો શું આપણા ચેન્જીસમાં ખાલી પાચન તંત્રને જ લગતા શું આવશે? પ્રોબ્લેમ આવશે? નહીં। શું કામ? તો કે આપણું શરીર છે મિત્રો ઈ બધા અંગો સામુદાયિક રીતે કાર્યો કરે છે। કયો? આપણા અંગો કેવું કાર્ય કરે છે મિત્રો? સામુદાયિક, મતલબ બધા ભેગા થઈને ચાલે છે। કોઈ એક તંત્રથી આપણું શરીર ચાલતું નથી, મતલબ કે ઇન્ટરકનેક્ટેડ છે, સામુદાયિક કાર્ય કરે છે। ભલે એક તંત્ર પ્રોપર કાર્ય છે પણ એની અસર બીજા તંત્ર ઉપર પડે છે, બરાબર? તો સામુદાયિક કાર્ય કરે છે તો શું થાય તો કે મારું નાનું આંતરડું સરખું કામ નથી કરતું તો મારા શરીરને પોષણ કેવું મળશે? તો કે ઓછું। તો એના લીધે તો કે બીજા અંગોમાં છે એનો પ્રભાવ પડશે, સરખાઈ બીજી પેશીઓ છે એ સરખું કામ કરી શકશે નહીં, બરાબર? તો હઠીલા રોગો જ કેમ નુકસાન કરે? તીવ્ર રોગો કેમ નુકસાન ના કરે સાહેબ? તો તીવ્ર રોગો છે મિત્રો 1 અઠવાડિયામાં છે એ સારા થઈ જાય, મતલબ કે હવે એની અસર હોય નહીં, બરાબર? તો એને એટલો સમયગાળો જ નથી મળતો કે એ અંગને છે એ ખરાબ કરી શકે, ત્યાં આપણે સાજા થઈ જઈએ છીએ। પણ હઠીલા રોગો પાસે પૂરતો ટાઈમ હોય છે કે જે અંગને નુકસાન પહોંચાડી શકે છે, કે 8 મહિના સુધી તો કે 8 મહિના સુધી સતત એ અંગને ટાર્ગેટ કરશે, એટલે એ અંગ કેવું પડશે? થોડું ખરાબ પડશે, એટલે બીજા અંગોમાં શું થશે તો કે એની અસર જોવા મળશે, બરાબર? તો તીવ્ર રોગો છે ઓછા સમય સુધી એટલે માટે તે અસર પહોંચાડી શકતા નથી, જ્યારે હઠીલા રોગો છે એ અસર પહોંચાડે છે। દાખલા તરીકે વાત કરીએ તો કે શરદી ઉધરસ। તો શરદી ઉધરસ તો ખબર જ છે આપણા પરિવારમાં કોકને અને કોકને થયા જ હશે, બરાબર? અને થાતા જ રહેતા હોય, ઋતુ બદલી, દાખલા તરીકે ચોમાસામાંથી શિયાળો આવ્યો સીધી અસર થશે શરદીની। પણ શરદી ઉધરસ છે મિત્રો વિધિન આપણે 1 વીકની અંદર સારા થઈ જઈએ છીએ, બરાબર ને? અને સ્વાસ્થ્ય પર એની અસર થતી નથી। કોના? તીવ્ર રોગોની। તીવ્ર રોગની સ્વાસ્થ્ય પર
વધારે પડતી જેમ ડેમેજ નથી કરતું, સ્વાસ્થ્ય પર અસર થતી નથી. પણ હા, અમુક કેસમાં થઈ શકે. દાખલા તરીકે કોરોના છે તો તમને એમ કે 15-17 દિવસમાં કદાચ તમે સાજા થઈ જાવ તો એને લીધે ફેફસામાં મિત્રો નુકસાન થાય છે. બરાબર, એટલે ઈ વસ્તુ અલગ છે. અમુક જે ઘાતક રોગો હોય છે, પણ શરદી ઉધરસ ને એવા સામાન્ય હોય ને તો ઈ તમને એકવાર થઈ શરદી કે ગળામાં દુખતું હોય અથવા તો ઉધરસ આવતી હોય તો એ દવા લેશો કે એમના અઠવાડિયાની અંદર સારું થઈ જશે, પછી તમને નાકમાં શ્વાસ લેવામાં કઈ પ્રોબ્લેમ નહીં હોય. શરદી હશે ત્યાં સુધી જ હશે, પણ બીજા બધા રોગોમાં કદાચ સારા થઈ ગયા હોય તો પણ શું થાય મિત્રો, તમારો જે પાર્ટ ડેમેજ થઈ ગયો એ ડેમેજ જ રહે. બરાબર, સરખું પ્રોપર તરીકેથી કાર્ય કરી શકે નહીં. દાખલા તરીકે હઠીલા રોગની વાત કરીએ તો એમાં છે એક રોગ, ઉદાહરણ તરીકે આપ્યું છે ફેફસાનો ક્ષય, મતલબ કે ટીબી. શું છે મિત્રો? ફેફસાનો ક્ષય. ક્ષય મતલબ શું છે અહીંયા? ટીબી. તો એ લાંબા સમય સુધી શું છે તો કે તમને રે કેટલો 8-9 મહિના સુધી જો તમે સરખી એની દવા લ્યો તો, નહીતર એનાથી વધી પણ શકે. બરાબર, તો ફેફસાનો ક્ષય છે તો એને લીધે શું થાય મિત્રો, તો કે ફેફસા છે એ તો ખરાબ જ થાય, પણ એની બીજી અસર શું થાય? તો એની મિત્રો બીજી અસર છે કેવી થાય છે તો કે વજનમાં ઘટાડો થાય, સાથે સાથે વજનમાં ઘટાડો થાય, અથવા તો કે થાક લાગે. તો જો સામુદાયિક કાર્ય કરે છે તો ફેફસાનો ક્ષય છે, પણ આ બધા સાથે એને લેવા દેવા નથી, છતાં ઇમ્પેક્ટ ત્યાં પાડે છે. કયા રોગો? હઠીલા રોગો. દાખલા તરીકે આપણે કીધું ફેફસાનો ક્ષય મિત્રો. બરાબર, તો આ લાંબા સમય સુધી તમને થઈ શકે છે. ત્યારબાદ તીવ્ર રોગ થાય, શરદી ઉધરસ છે કે નોર્મલ તાવ છે, ત્યારે તમે શું કરશો તો કે શાળાએ આપણે નથી જવું. બરાબર, કેમ? તો કે મજા નથી આવતી. પણ જેવો તીવ્ર રોગ સારો થાય એટલે તમે પાછા શાળાએ આવીને વ્યવસ્થિત અભ્યાસ કરવા લાગો છો, તમને કોઈ ભણવામાં મુશ્કેલી થતી નથી. તો હઠીલા રોગોમાં તમે શાળાએ જઈ શકો છો, પણ શું થાય તો કે એમાં તમને બરાબર જામે નહીં, ભણવામાં મજા ન આવે, કે થાક લાગે, સરખો શીખવામાં છે મિત્રો તકલીફ થાય. શું થાય? શીખવામાં તકલીફ થાય. શીખવા અને સમજવામાં શું કરે છે? તકલીફ. ક્યારે? હઠીલા રોગો સમજવામાં તકલીફ થાય છે. બરાબર, તો આ હઠીલા રોગો છે એની સાપેક્ષે તીવ્ર રોગોમાં સ્વાસ્થ્ય ઉપર બહુ નુકસાન થતું નથી, પણ જ્યારે હઠીલા રોગોમાં વધારે પ્રમાણમાં શું થાય છે મિત્રો? વિપરીત અસર જોવા મળે છે, નુકસાન જોવા મળે છે. તો આ થઈ ગયું મિત્રો તમારી હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય. એટલે કે હઠીલા રોગો થાય તો તમારા સ્વાસ્થ્યમાં બીજી અસરો પણ જોવા મળે છે. દાખલા તરીકે ડાયાબિટીસ હોય તો એને એટેકનો પ્રોબ્લેમ વધારે હોય, અથવા તમને વાત હોય ખબર હોય તો આ કોરોના ચાલે છે તો જેને મોટી ઉંમરના છે, જે બીમારીઓથી ઘેરાયેલા છે, દાખલા તરીકે ડાયાબિટીસ વાળા, તો એને પેલા લોકો કે છે એને સાવચેત રહેવાની જરૂર છે. કેમ? તો કે એના જે રોગપ્રતિકારક શક્તિ હોય એ પણ ઓછી હોય છે. કોને? ડાયાબિટીસ વાળાને. બરાબર, એટલા માટે હઠીલા રોગો છે એ થોડાક વધારે નુકસાનકારક છે. ત્યારબાદનો ટોપિક છે મિત્રો રોગો છે, રોગોના કારણો છે. બહુ સરસ મજાનો ટોપિક અને સિમ્પલ એકદમ. રોગોના કારણો. તો રોગોના કારણો બીજું કઈ જ નથી મિત્રો, તો કે રોગ થવા પાછળનું કારણ શું છે? એ રોગ આપણી અંદર આવ્યો ક્યાંથી, કોના લીધે આવ્યો, તો એ શું છે? રોગના થવાના કારણો. બરાબર, તો કોઈ રોગ આપણને થાય તો વિચારી શકીએ કે એ કારણ શું હશે? તો એના ઘણા બધા સ્તરો છે, મતલબ કે કારણો છે. સ્તરો કીધા છે અહીંયા, પણ સ્ટેપ બાય સ્ટેપ છે. કઈ રીતના છે હમણાં જોઈશું આપણે. બરાબર, તો વાત કરીએ આપણે કે આ કારણ શું હોય. બરાબર, દાખલા તરીકે હું એમ કહું મને ઉધરસ થઈ તો એનું કારણ તો કે હા કાલ રાતે મેં ગળું પદાર્થ ખાધું, એના લીધે મને થોડુંક વધારે સોડા પીધી હોય ઠંડીમાં તો પણ એના લીધે પણ થઈ શકે છે. હા સાહેબ, એના લીધે થઈ. બરાબર, અથવા કોઈ નાના બાળકને મિત્રો ઝાડા થયા હોય, પાતળા પાણી જેવા નાના
બાળકને પાણી જેવા પાતળા ઝાડા થયા હોય, પાણી જેવા પાતળા ઝાડા, તો શું થાય? તો એ ઝાડા થવા પાછળનું કારણ, તો એક કારણ છે કે વાયરસ. હાલો શું છે? તો કે હાલો એ બાળકને વાયરસ થઈ ગયો, બરાબર? શું છે? વાયરસ. તો મુખ્ય કારણ શું છે મિત્રો? તો કે વાયરસને લીધે એ બાળકને પાણી જેવા ઝાડા થાય છે. હવે તો મિત્રો એ વાયરસ આવ્યો ક્યાંથી? બરાબર, આ એક સમજવું પડે, બરાબર ને? તો વાયરસ આવવાનું કારણ તો કે એ છોકરાએ દૂષિત પાણી પીધું. કેવું પાણી પીધું મિત્રો? દૂષિત પાણી. બરાબર, જ્યાં રહેતા હોય ત્યાં પ્રોપર સારું પાણી ના આવતું હોય, એને લીધે વાયરસથી દૂષિત પાણીને લીધે શું થયું? વાયરસ એને ઇન્ફેક્ટેડ કરી દીધો, વાયરસ. બરાબર, તો મિત્રો શું એક છોકરાએ જ પાણી પીધું હતું? તો કે ના સાહેબ, બીજા બધા હતા છોકરાએ પાણી પીવા વાળા. તો એને કેમ ના થયો ને આ છોકરાને થયો? બરાબર, વાત સરખી છે, સમજવા જેવી છે. જુઓ, આ છોકરાએ પાણી પીધું, જેને ઝાડા થયા, એને થઈ ગયો વાયરસ, તાવ આવી ગયો, કે સોરી ઝાડા થઈ ગયા, કે બીજો કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય, પણ બીજા વ્યક્તિઓને કઈ ના જોવા મળ્યું. એવું કેવું? નહીં તો બધાને થવો જોઈએ. તો એનું પણ કારણ છે મિત્રો. તો કે એક કારણ કયું હોઈ શકે કે આને જ કેમ થયો? તો કે બાળક છે એ તંદુરસ્ત ના હોય. બરાબર, તંદુરસ્ત મતલબ કે એનામાં રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી. તંદુરસ્તનો મતલબ આપણામાં જો ને ઘણા હોય સામાન્ય ઋતુ ચેન્જ થાય તો એ બીમાર પડી જતો હોય. એનું કારણ કે રોગ પ્રતિકારક શક્તિ છે એ કેવી હોય છે મિત્રો? ઓછી. એટલે કે તંદુરસ્ત ના હોય. એક કારણ આ પણ હોઈ શકે. તો તંદુરસ્ત ના હોય તો એનો મતલબ શું? તો પરિણામે વાયરસના સંપર્કમાં આવે તો બીમાર થઈ જાય છે, જ્યારે અન્ય બાળકો છે તંદુરસ્ત હોવાને કારણે બીમાર પડતા નથી. બરાબર, તો હવે મિત્રો બીજા પણ કારણો હોઈ શકે, ખાલી આ જ ના હોય, તંદુરસ્તી ના હોય. બરાબર, બીજા કારણો તો કે હવે આ તંદુરસ્ત કેમ નથી એવો પ્રશ્ન થાય. તો કે એને મિત્રો સારો ખોરાક ના મળતો હોય. શું ના મળતું હોય મિત્રો? સારો ખોરાક. મતલબ કે બધા પોષક તત્વો હોય એ છોકરાને ના મળતા હોય તો પણ એ જલ્દીથી બીમાર પડે, અથવા ખોરાક મળતો હોય પણ પૂરતો ખોરાક ના હોય. બરાબર, જરૂરિયાત પૂરતો ખોરાક છે એ લેવાતો હોય નહીં. દાખલા તરીકે અત્યારે ઘણા લોકડાઉન થયું આપણે, તો એની અંદર ઘણા મજૂરો હતા, તો મજૂરો પાસે એટલા પૈસા ન હોય કે બાળકને 2-3 ટાઈમ ખવડાવી શકે. એ તો ભગવાનની દયા છે કે આપણે સારા પરિવારના જીવમાં છીએ અને આપણને બધી સુવિધાઓ મળે છે, સ્કૂલ મળે છે, સારું રહેવાનું મળે છે. પણ જે ગામમાં કામ કરતા હોય અથવા તો મજૂરો હોય એને બાળકોને આવું કંઈ ના થાય. તો એ તો એક ટાઈમની રોટલી મળતી હોય, ક્યારેક ના પણ મળતી હોય, જેવું મળે એવું ખાવું પડે મિત્રો. બરાબર, તો એના લીધે પૂરતો ખોરાક ના મળવાનું કારણ શું? તો કે માતા પિતા ગરીબ હોય. શું હોય મિત્રો? માતા પિતા ગરીબ, તો પણ ખોરાક ના મળતો હોય મિત્રો. બરાબર, અથવા આખા દેશમાં તમે ઘણા દેશમાં ભૂખમરો છે, એનું કારણ શું છે? તો કે ત્યાં પૂરતું અનાજ પાકતું ના હોય, એ પણ કારણ હોઈ શકે. બરાબર ને? તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ ને આ બધી. ત્યારબાદ હજી એક કારણ છે, તો કે આનુવંશિક. આનુવંશિક હોય. કોઈક બીમારી છે મિત્રો, હવે આ બીમારીની વાત નથી, કોઈક બીમારી છે બીજી, તો એ દાખલા તરીકે બધા એવું કહે છે કે ડાયાબિટીસ છે આનુવંશિક છે. આનુવંશિક મતલબ કે તમારા પપ્પાને જે બીમારી હોય એ જો વારસાગત તમને મળે, તમને થાય, તમે કુદરતી રીતે, તો એ આનુવંશિકતા છે. જો ને તમારા ચહેરા છે, મોઢાઓ છે, એ તમારા મમ્મી પપ્પાને મળતા આવે છે, એ શું છે? આનુવંશિકતા. DNA ને લીધે ઈ વસ્તુ જોવા મળે છે. બરાબર, આપણે ચેપ્ટર નંબર 5 કે 6 ની અંદર આ વાત કરી, ખાસ કરીને 5 ની અંદર જ. બરાબર, તો આનુવંશિકતા પણ જવાબદાર હોઈ શકે. બરાબર, આનુવંશિક અથવા તો આનુવંશિકતાને કારણે કે છોકરાઓમાં કોઈક રોગ પહેલેથી મોજૂદ હોઈ શકે, અથવા મમ્મી પપ્પાની જ
રોગ પ્રતિકારક એટલે કે ઈ તંદુરસ્ત ના હોય, ના રહેતા હોય તો પણ છોકરાને આ આનુવંશિકતામાં મળી શકે છે. બરાબર? તો રોગ હોઈ શકે એટલે કે રોગકારકના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર થઈ જાય. રોગકારક મતલબ આ વાયરસ છે અથવા તો બીજી કઈ વસ્તુને કારણે એને શું થઈ શકે છે? ઝાડા થઈ શકે છે. હવે બીજા કારણો પણ છે. માત્ર આનુવંશિકતા જ બરાબર, માત્ર આનુવંશિકતા, ત્યારબાદ તો કે પૂરતું પોષણ ના મળતું હોય થી ઝાડા થઈ શકતા નથી. બીજા પણ ઘણા કારણો છે, ખાલી આટલા જ નહીં. વાયરસ, તો વાયરસ ક્યાંથી આવે? દૂષિત પાણી, તો કે તંદુરસ્ત ના હોય એટલે જ એને ઝાડા થયા, અથવા તો કે સારો ખોરાક ના મળતો હોય. આનુવંશિકતા એ સિવાય પણ બીજા કારણો હોઈ શકે. બરાબર? આની સિવાયના પણ. તો જોઈએ કયા કારણો છે. તો કે બાળક માટે પહેલા અહીંયાથી જ પ્રશ્ન થઈ જાય કે દૂષિત પાણી કેમ આવે છે ત્યાં? બરાબર? સારું પાણી કેમ નથી આવતું? તો એનો મતલબ એવો થયો કે જે વિસ્તારમાં રહે છે ત્યાં કેવું પાણી આવે છે મિત્રો? દૂષિત. મતલબ કે એને સ્વચ્છ કરવાની કોઈ સગવડતા છે નહીં. એટલે અહીંયા એક સગવડતા. શું મિત્રો? સગવડતા ના હોય, સુવિધા ના હોય તો પણ રોગોનો છે શિકાર થવું પડે છે. બરાબર? પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગ થાય છે. પ્રાથમિક કારણ તો કે વાયરસ. પણ વાયરસ આવ્યો ક્યાંથી, કેમ આવ્યો? તો આ બધા એના સહભાગી કારણો છે. કયા? આથી આવી. બરાબર? એટલે પ્રાથમિક કારકો, કારણ કહી શકો. કારણો તો સાથે સાથે શું હોય? સહભાગી કારણો પણ હોય. સહભાગી કારણો. બરાબર? તો આને લીધે પણ શું થાય છે? રોગો થાય છે. તેની સાથે વિભિન્ન પ્રકારના રોગ થવાના એક નહીં પરંતુ ઘણા કારણો હોઈ શકે છે. આમાંથી કોઈ પણ કારણ હોઈ શકે. બરાબર? કોના? તો કે આ મુખ્ય વાયરસ. પણ વાયરસ કેમ આવ્યો મિત્રો? તો બીજાને કેમ ના લાવ્યો? તો એના આ કોઈ પણ કારણ હોઈ શકે છે. એટલે એક મુખ્ય કારણ શું છે? પ્રાથમિક કારણ એટલે કે પહેલું કારણ તો કે વાયરસ. તો વાયરસ આવ્યો શું કામે? એની અસર શું કામે થઈ? તો એ સહભાગી કારણો છે. બરાબર મિત્રો? તો અહીંયા આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ છીએ. આ લેક્ચરના આ ચેપ્ટરના લેક્ચર છે એ થોડાક નાના બનાવશું આપણે, 15 20 મિનિટના, કે જેથી તમને થોડું કંટાળો આવે નહીં. બરાબર? આમાં કારણ કે વાર્તા જેવું જ છે તો આપણે એ જ કરવાનું છે. ઓકે? તો નેક્સ્ટ ટાઈમ જોવાના છીએ ચેપીગ્રસ્તો ની વિશે. બરાબર? ચેપી અને અચેપી રોગો છે એના વિશે. થેન્ક યુ.